ચાર થઈ ગયા છે કેન પર આવવાનું છે દેહમાં. બીજું કાંઈ કારણ નહોતું દેહમાં આવવાનું, એટલે કામ હતું એટલે થોડાક દેવા છીએ. કાવડિયા હલવાણા હું હલવાણા. હલવાણા તને જય માતાજી, બાપા સીતારામ. તો સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. બ્લોગ અત્યારે સાંજે શરૂ કર્યો છે 9:30 વાગે. તો અત્યારે બધા છે ને તો ચાર થઈ ગયા છે કેન પર આવવાનું છે દેહમાં. તો બધા ફેરવા લઈને કપડા બપડા ઓશિતાનું જવાનું શું છે રાઈ જાવ દેહમાં. ના જઈને ખબર પડે હવે હું છે એમ. અચાનક દેહમાં જવાનું છે તે એનું રીઝન શું છે તમને ગામડે જઈને જ બતાવીશ કે શું કારણે અમે ગામડે આવ્યા છીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. અત્યારે બસનો ટાઈમ થઈ ગયો છે, બસે જવાનું છે હવે. હાલો બધા બસ ડીપોએ. તો ફાઇનલી ફેમિલી અત્યારે બસમાં બેસી ગયા છીએ. જુઓ હાલો પેલું ગામડે. હા ચલો અમારે આને વેફર ખાવાનું શરૂ કરી દીધું છે. તો બસ અત્યારે નીકળી ગઈ છે. હીરાબાગ પોગવામાં છે હવે. તો કાંઈ નહીં, હવે છે ને વિડીયો કન્ટિન્યુમાં રહેજો. હવે છે ને સવારે રીઝન કહીશ કે શું કારણે અમે ગામડે આવ્યા છીએ. વિડીયો પૂરેપૂરો જોઈજો. લાઇક શેર ને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો કરી નાખજો. ગુડ મોર્નિંગ. તો આપણે છે ને અત્યારે આવી ગયા છીએ ગામડે. હજી થોડુંક આખું છે એમ તો અત્યારે છે ને રસ્તામાં છીએ. નોંઘણા વધારે ભોગવામાં જઈએ આપણે. હમણાં થોડીક જ વારમાં આપણે ઘરે પહોંચી જઈએ ને પછી આપણે જઈએ ઘરે. અને અહીંનો નજારો અત્યારમાં છે ને એક નંબર વ્યૂ આવે છે. નાને હજી ટાઈટ હોય તો ગોદડું ઓઢીને બેઠો. કા ટાઈટ હોય ને હે? અત્યારે હાંડીડા મહાદેવ પહોંચ્યા છીએ. તો અત્યારે નદી નાળા ને બધું છે ને ભરાઈ ગયેલું છે. વરસાદ ગામડે સારો આવી ગયેલો હતો એટલે વરસાદને કારણે છે ને બધું જુઓ વ્યૂ અત્યારમાં એક નંબર નજારો છે. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. અને ઘરે આવીને જો આ છે ને આ બધું કામ હાજરું છે ને આ લાદીનું કામ ચાલુ છે. અને તો અમારે ઘરમાં અને ઓસરીમાં બધે નાખી દીધી છે આ રીતની. બહાર નખાઈ ગઈ છે. અને આ તો બધા નાસ્તો કરવા બેસી ગયા છે અત્યારમાં. અને આ રૂમ હજી બનાવી છે અત્યારે નવી, એટલે આમાં હજી લાદીનું નાખવાનું બાકી છે. બધું આવી ગયું છે મટીરિયલ, એટલે હું દેહમાં આવવાનું એક કારણ હતું. બીજું કાંઈ કારણ નહોતું દેહમાં આવવાનું, એટલે કામ હતું એટલે થોડાક દેવા છીએ. 2-4 દી રોકાવું તો કામ હળવું થઈ જાય થોડુંક. તો આવી જાવ નાસ્તો કરવા. કેરી છે, ચા ભાખરી ને શાક. તો હાલો નાસ્તો કરી લઈએ વિચારમાં. હા બધા જુઓ કામ કરતા કરતા છે ને નીંદડા રમાડવા મીડે. કા હે જો એક ભાગી ગયું દૂધ પાય છે. મજા આવે તું? મજા આવે રે કાંઈ બેઠું નીની રાય બેઠું એ તું બાવ એ તો જો ફેમિલી અહીંયા છે ને સકલા ને મીંડળા ને બધું આપણે ગામડામાં હોય ને એટલે મળી રહી. જવો આ બસું છે ને માળામાંથી આવ્યું હેઠું અત્યારે. કા જો બસ ઉપરથી પડ્યું છે કેતાને પકડી લીધું. હેઠું આવ્યું ને મેં લઈ લીધું મૂકવા. હેતું ને હરદેવને દેખાડું. જુઓ કેમ છે પણ નાનું એવું. ચકલી છે ચકલી. ચકલી મીંદડા ને બસતા અહીંયા બેઠા તો અમારે. હવે પકડતો જો મીંદડા ને બસતા અહીં તો બેઠા જોરિયા. આને છે ને કામ શરૂ કરી દીધું છે એનું. તગારા ભરી ભરીને નાખવા મળી છે. કા એ ધૂળ કાઢશે એનાથી. આ બધી ધૂળ કાઢશે અને મારે છે ને આ ટીકમ લઈને ખોદવાનું છે. તો હું થોડુંક ખોદી નાખવું હવે. પછી આ બધું એક લેવલ કરવાનું છે. એટલે કેમ કે લાદી નાખવાની છે એટલે એક લેવલ કરીને પછી આમાં કપસી આવશે પાથરવાની. તો કપસીનો ફેરવો જે આવશે ત્યારે પછી આમાં પાથરવાની થાય. તો જો ફેમિલી આ છે ને
હાહુઓ બે મંડાણા છે અત્યારે ખાઈને તરત. આ બધું ધૂળ કાઢી દીધી છે, મેં ખોદી દઉં એને, અને એ બધા તગાર વેવે છે. જો આખું બધું આ એક હરખું લેવલ કરી નાખ્યું છે. આપણે એટલું કામ કર્યું છે ને કે આપણે હાથ ધોવો ખોદા ચડવા મળ્યા છે પહેલા દિવસે તે. હું હલવાણા દેહમાં જવું કરીને ભાઈ એવા ઠેલા ભરીને. હા અહીંયા આવીને તો હલવાણા કાંઈ નહીં. તો આ પહેલો દિવસ છે એટલે ધીમે ધીમે કામ પૂરું કરી નાખ્યું છે. કાલથી પછી આ રીતનું છે બધું. અહીંથી ધૂળ કાઢીને અહીંયા નાખે છે. અહીંયા બધું છે ને ઢગલો કરી દીધો છે મોટો અત્યારે. જો ના બુલબુલ હક ના લેતા એના બસતા એટલામાં છે ને એટલે આ રીતનું છે બધું. નાખો ઢગલા કરો. એ તો નરદી બે રમવા મળ્યા છે. જો હે 1:30 વાગે હવે થોડી પાવ ને તો પાછી ધૂળ વેવાય. દાડિયા ને એમને સા પાવડે દો. હાલો એટલું કામ કરી નાખો. બનાવી નાખ્યું સા. હાલો હું બનાવી નાખું. ફેરો આવી ગયો છે. બા કર્યો ઘડીક અહીંયા ખાલી કરવાની છે. આપણે ઘરની બહાર જ ત્યાં આ અમારી બજાર છે. અહીંયા ખાલી કરવાની છે. નાનું ટ્રેક્ટર અત્યારે મંગાવ્યું છે. ફેમિલી છે ને અમે કપચી વેવતા હતા ને તેમ જુઓ ભારે જોરદાર એક આવે હો ધબડકો વરસાદનો છે ને. એટલી કપચી વેવી છે જુઓ. એટલી બહારથી વેવી ત્યાં વરસાદ આવી ગયો તો ઘડી પોરો ખાવા બેસી જશે. વરસાદ વધારે આવશે ને તો કપચી છે ને પાણીમાં તણા જાય એમ છે એટલે કપચી ફેરવી પડે એમ છે. વરસાદ ન આવે તો સારું, કેમ કે અત્યારે તો અંધેરેલું તો એટલે છે જ તે. અને વરસાદ સારો આવે છે અત્યારે. હેતું નહીં જો નાવા મળે હરદેવરી કાંઈ નહીં. જો વરસાદ ન આવે ને તો સારું છે, કેમ કે કપચી નકર બાજુ પાણીમાં વહી જાય. જો બધું કામ આજનું થઈ ગયું છે. કા થાકે સારો લાગી ગયો છે આજમાં. હે બોલાય એમ નથી. તો એ તો રાંધ્યું છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે હું બટેટા પૌવા બનાવું છું. તો હવે છે ને બટેટા પૌવા બની જાય ને એટલે જમી લેવાનું છે. તો આજનો વિડીયો બસ એટલે જ છે. તો મળશે એક નવા બ્લોગ સાથે. તો બધાને જય માતાજી, બાપા સીતારામ. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું તો કરતા જઈજો. મળશું પાછા કાલે. બાય બાય.